જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે ભીંડાની કાસરીની રેસીપી શેર કરવાના છીએ. તમને જો રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે ભીંડાની કાસરી બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ એકદમ તાજા ભીંડા લીધેલા છે. ભીંડાની કાસરી બનાવવા માટે હંમેશા તાજા ભીંડાનો જ ઉપયોગ કરવાનો. તો પહેલાં તો આપણે આ ભીંડાને સરસ મજાના પાણીમાં ધોઈ લેશું. ભીંડાને ધોવાથી ઉપરની જે માટી હોય તે નીકળી જાય છે અને એકદમ ભીંડા સાફ થઈ જાય છે. હંમેશા ભીંડા લઈ ત્યારે ગમે તે વસ્તુ બનાવીએ ત્યારે ભીંડાને ધોઈ નાખવાના. જુઓ કેટલું ડોરું પાણી નીકળી ગયું છે. આ પાણીને આપણે ફગાવી દેશું. કાસરી બનાવવા માટે મસાલામાં મેં અહીં અડધી ચમચી અજમો લીધેલો છે, 2 ચમચી લાલ મરચાંનો પાવડર લીધેલો છે, અડધી ચમચી હળદર પાવડર લીધેલો છે, 1 ચમચી નમક લીધેલું છે. કાસરીને ખાટી અને ચટપટી બનાવવા માટે 2 લીંબુના ફાડા લીધેલા છે, અડધી ચમચી હિંગ પાવડર લીધેલો છે, 50 ગ્રામ ચોખાનો લોટ લીધેલો છે, 50 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. બંને લોટનું માપ બરાબર રાખવાનું છે. સૌ પ્રથમ તો પહેલાં આપણે જે ભીંડો લીધેલો છે તેને સરસ મજાનો કોટનના કપડાથી લૂછી લેશું. બધો ભીંડો લૂછી લેશું ને એક ડીશમાં રાખતા જઈશું. ભીંડો સરસ મજાનો લૂછાઈ ગયો છે. તો હવે તેના 2 ફાડિયા કરશું. આગળનો ભાગ અને પાછળનો ભાગ કટ કરી લેશું. આ રીતના 2 ફાડા કરશું. જે મોટી સિંગ ભીંડાની હોય તેના આપણે 2 ભાગ કરીશું. નાની સિંગ હોય તેને તો આપણે એમ જ રાખવાની છે. અમુક મોટી સિંગું હોય તેને જ કટ કરવાની છે, એટલે બધી સિંગું બરાબર થાય. આ રીતની બધી સિંગુના ફાડિયા કરી લેશું. જુઓ મિત્રો, બધી સિંગુના ફાડિયા થઈ ગયા છે. જે ખરાબ ભીંડ હોય તે આપણે કાઢી નાખીશું. સૌ પ્રથમ તો પહેલાં આપણે ચણાનો લોટ લીધેલો છે તેને ચારી લેશું, જેથી કરીને બેટર બનાવવામાં ગાંઠા ન રહે. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. આપણે પેકિંગનો લોટ વાપરીએ તેમાં ગાંઠા વધારે હોય છે, તેને આપણે ચારવો જ પડે. ચોખાના લોટને પણ ચારી લેશું. ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી બને છે. હવે લોટની સાથે આપણે મસાલા કરીશું. તેમાં પહેલાં હિંગ નાખીશું, હળદર પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. હવે 1 ચમચી અજમો નાખીશું. આ રીતનો મસળી નાખવાનો. તેનાથી કાસરીમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અજમો અવશ્ય નાખજો, કારણ કે તેનાથી ટેસ્ટ બમણો થઈ જાય છે. હવે લીંબુનો રસ નાખીશું. હવે બધા મસાલા લોટ સાથે મિક્સિંગ કરી લેશું. આમાં હવે કોઈ પણ જાતના ગરમ મસાલા નથી નાખવાના, કારણ કે એમને પણ કાસરી સરસ લાગે છે. હવે ભીંડાની કાસરી લોટમાં નાખી દઈશું.
બધું મિક્સિંગ કરી લેશું. જો એમ લાગે કે કાસરી સૂકી સૂકી છે તો 2-3 ચમચી જેટલું જ પાણી નાખીશું. અત્યારે શિયાળાની મોસમ ચાલી રહી છે તો આવી કાસરી ખાવાની ખૂબ જ મજા આવે છે. આપણે થોડુંક જ પાણી નાખીશું. ભીંડા ધોયેલા હોય એટલે વધારે પાણીની જરૂર નથી પડતી. હજુ 2 ચમચી પાણી નાખીશું. જો બધો લોટ ભીંડાની શીંગોમાં આવી જવો જોઈએ. બધી કાસરી સરસ રીતે મિક્સિંગ થઈ ગઈ છે. તો હવે તેને તળી લેશું. તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આપણે કાસરીને તેલમાં નાખી દેશું. ચોખાનો લોટ નાખેલો છે એટલે કાસરી એકદમ ક્રિસ્પી બનશે. જેટલી કઢાઈમાં હામે એટલી જ નાખીશું. હવે ફેરવશું. જે રીતની આપણે મરચાંની પટ્ટી બનાવીએ તે જ રીતની આ ભીંડાની કાસરી તમે બનાવી શકો. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવી નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. જુઓ, ભીંડાની શીંગુનો કલર એકદમ બદલાઈ ગયો છે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જવો જોઈએ. હવે ઉતારી લેશું. જો આ રીતની થવા દેવાની. જોતા જ ખાવાનું મન થાય તેવી કાસરી તૈયાર થઈ છે. હવે બધી કાસરી આ રીતની તળી લેશું. કડકડ ઠંડીમાં જો આવી કાસરી મળી જાય તો ખાવાની તો મોજ આવી જાય. તમે મહેમાનને આપશો એટલે મહેમાન પણ તમારા વખાણ કરતા નહીં થાકે કે વાહ, સરસ બનાવી છે કાસરી. તો બધી કાસરી તૈયાર થઈ ગઈ છે. તો તમને કેવી લાગી ભીંડાની કાસરીની રેસીપી? જો તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમે ચોક્કસથી બનાવજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ ભીંડાની કાસરી તૈયાર થાય છે.